અત્યારે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે અને ઘણા લોકોના ફાર્મ ઓનલાઈન સબમિટ બી થઈ ગયા છે, પરંતુ અત્યારે એ જાણવાનું જરૂરી છે કે અમારું ફાર્મ ઓનલાઈન સબમિટ થઈ ગયું કે નહીં તે જાણવા માટે આ પ્રોસેસ કરવી. તે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી, ક્રોમ બ્રાઉઝર કરો યા પછી ગૂગલ કરો, કોઈ બી કરીને એમાં લખવાનું છે વોટર ECIGOVE.in અને પછી સર્ચ કરી દેવાનું. તો બધાથી પહેલાં તમને આ વેબસાઇટ દેખાવામાં આવશે વોટર્સની. તો એના પર ઓકે કરવું તો તમને સીધા વેબસાઇટ પર લઈ જવામાં આવશે. ત્યાર પછી સ્ક્રોલ કરવું ને સ્ક્રોલ કરીને આ ફોરમ પર પહોંચી જાઓ. ફિલ એનોમિનેશન ફોરમ દેખાય છે, એના પર ઓકે કરવું. પછી તમારે સામે એક પોપઅપ ખુલી જશે. ત્યાર પછી એમાં નીચે જો સિલેક્ટ સ્ટેટ લખેલું છે તે ઓકે કરવું. એમાં ઇન્ડિયાના બધા જ રાજ્યો અને બધા જ સ્ટેટ શો કરવામાં આવશે. તેમાં આપણું રાજ્ય એટલે અમારું રાજ્ય ગુજરાત છે, એમ ગુજરાત પર ઓકે કરીશ તો ગુજરાત લખેલું આવી જશે. પછી નીચે એન્ટર એપિક નંબર ઇન 2025 અને 2025માં જે અમારા વોટર કાર્ડનો એપિક નંબર છે તો તેને અહીંયા ટાઈપ કરવો. એનો યા તો આપણે વોટર કાર્ડ પરથી એના પર ટાઈપ કરી શકીએ છીએ, એનોમિનેશન જો ફાર્મ છે એના પરથી બી આપણે ટાઈપ કરી શકીએ છીએ. મારે પહેલેથી જ આને ટ્રાય કરેલ છે એટલે મારે અહીંયા શો કરે છે. ચલો, હું એને ટાઈપ કરી દીધો અને સર્ચ પર ઓકે આપી દઉં. એના પછી મને બતાવશે યોર ફોર્મ હેઝ ઓલરેડી બીન સબમિટેડ વિથ મોબાઈલ નંબર. ફોર મોર ડિટેલ્સ કોન્ટેક્ટ યોર BLO. એ કહેવા માંગે છે કે તમારું ફોર્મ પહેલાંથી જ સબમિટ થઈ ગયું છે આ નંબરથી. તમે વધુ જાણકારી જોવા માગતા હોય તો BLOથી કોન્ટેક્ટ કરો. આ રીતે હર વ્યક્તિ પોતાનું એનોમિનેશન ફોર્મ ઓનલાઈન સબમિટ થઈ ગયું કે નહીં એ ચેક કરી શકે છે. હર સાથી પોતાના કુટુંબના હર સભ્યનું ચેક કરી લે. બીજા કોઈ સભ્યનું કરવું છે તો રીસેટ પર ક્લિક કરે તો રીસેટ થઈ જશે. ફરીથી સ્ટેટ સિલેક્ટ કરે અને કરીને સ્ટેટ સિલેક્ટ કરીને એપિક નંબર આપે ફરી બીજા સદસ્યનો, બીજા વ્યક્તિનો, અને એપિક નંબર ટાઈપ કરીને સર્ચ કરે તો એ બતાવી દેવામાં આવશે. જો સબમિટ નહીં થયું હશે તો તમારી વિગત બતાવવામાં આવશે. ઠીક છે, ઓકે.